સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ પિકઅપ ગાડીમાં લઈ જવાતો અનાજનો જથ્થો ઝડપાયો। આમોદમાં પોલીસને મળેલી પકડી બાતમીના આધારે પિકઅપ ગાડીમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। રોજા ટંકારિયા ગામેથી મોભા ગામ તરફ લઈ જવામાં આવતો અનાજનો જથ્થો આમોદ પોલીસે આચોદ 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો। દોષિતો પોલીસ કસ્ટડીમાં પિકઅપ ગાડી પણ જપ્ત। પોલીસે 2 આરોપી મેહુલકુમાર કનૈયાલાલ શાહ તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પડિયારની અટકાયત કરી છે। આરોપીઓ પાસેથી કોઈ રસીદ કે અનાજના આધાર પુરાવા મળ્યા ન હતા। એટલું જ નહીં, પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગોળ ગોળ ફેરવી જવાબ આપતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। મુદ્દામાલનું વિવરણ: ઘઉંની થેલી 36, કુલ વજન 1800 કિ. ગ્રા, કિંમત ₹54,000। ચોખાની થેલી 24, કુલ વજન 1200 કિ. ગ્રા, કિંમત ₹36,000। પિકઅપ બોલેરો ગાડી, કિંમત ₹4 લાખ। કુલ મુદ્દામાલનું અંદાજિત કિંમત ₹4,90,000। આ સમગ્ર ઓપરેશન દરમિયાન મળેલો અનાજનો જથ્થો આમોદ પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો છે। તંત્રએ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે કે કયા સ્તરે આ અનાજ સરકારના પુરવઠા પ્રોગ્રામમાંથી બહાર પસાર થયું હતું। સ્થાનિકોમાં ભારે ચકચાર: સરકારી અનાજની આ કાળાબજારીના પર્દાફાશથી આમોદ અને આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ છે। સામાન્ય જનતાનું કહેવું છે કે જેને માટે આ અનાજ હકદાર લોકો સુધી પહોંચવું જોઈએ તે બદલે કાળા બજાર માટે વપરાય છે એ અત્યંત લાજવાબ બાબત। વિસ્તારના જાણકારોનું માનવું છે કે આ કોઈ એકલો કેસ નથી અને સરકારી અનાજની ગેરવહીવટની પાંખો દૂર સુધી ફેલાયેલી હોઈ શકે છે। તંત્રે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે। અહેવાલ: સરફરાઝ દિવાન, પાદરા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ।